નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી ગુજરાત અને દેશની કાયાપલટ કરી છે. આજે વિશ્વના દેશોની નજર ભારત તરફ છે, કેમ કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારતમાં એગ્રીકલ્ચર, સર્વિસ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક સેક્ટરનો ગ્રોથ નવી ઊંચાઈઓ પાર કરી રહ્યો છે. ગુજરાતની ડબલ એન્જિન સરકારને વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વનો લાભ પાછલા 2 દાયકાથી મળે છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં એક નેમ રાખી હતી કે વિશ્વમાં જે બેસ્ટ હોય તે ગુજરાતમાં હોય. તેમણે ઉદ્યોગ, વેપાર, ઉત્પાદન અને રોકાણના ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા 2003માં વાયબ્રન્ટ સમિટનું વિચાર બીજ રોપેલું. વાયબ્રન્ટ સમિટ 2003ની શરૂ થયેલી પરંપરા વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં 2 દાયકાની સફળતા પાર કરીને 2024માં ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે આપણે વાયબ્રન્ટ સમિટ યોજી રહ્યા છીએ. શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝની આ પ્રી વાયબ્રન્ટ ઇવેન્ટ ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે રાઇટ જોબ એટ રાઇટ ટાઈમ છે એમ હું સમજુ છું. એક કમિટમેન્ટમાં આગળ વધતા કેમિકલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત ભરૂચમાં પ્રી વાયબ્રન્ટ સમિટનું આયોજન કર્યું છે. ભારત આજે વર્લ્ડની 5મી મોટી ઇકોનોમી છે. તેના આ અમૃતકાળમાં 3જી મોટી ઇકોનોમી બનવા માટે વડાપ્રધાનશ્રી હમણાં સુરતમાં જ કીધું હતું કે અમે 3જી વખત બેસીશું અને 3જી ઇકોનોમી પર ભારત દેશને લઈ જઈશું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ વડાપ્રધાનશ્રીના સંકલ્પને પાર પાડવામાં મહત્વપૂર્ણ ઇન્સ્ટ્રુમેન્ટ છે. કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ સેક્ટર સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથને આગળ ધપાવનારા સેક્ટર્સમાંનું એક પરિબળ છે. વિશ્વના પેટ્રોકેમિકલ સેક્ટર માર્કેટમાં ભારત 15.58 લાખ કરોડના શેર સાથે 6થા ક્રમે છે, જે આપણે 2040 સુધીમાં તેને 82 લાખ કરોડ સુધી લઈ જવા વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં આગળ વધવું છે.